ચાલો દોસ્તો, આગળ આપણે લેક્ચરમાં વાત કરી દ્વિપરિમાણની અંદર ઘટકોની અને ત્રિપરિમાણમાં સદિશના ઘટકોની ચર્ચા કરી. હવે આપણે ચર્ચા કરવી છે એમની અંદર આપણે સ્થાન સદિશ અને સ્થાનાંતર સદિશ એમની આપણે ચર્ચાઓ કરવી છે. આવો જોઈએ સ્થાન સદિશ અને સ્થાનાંતર સદિશની વાત કરીએ. પહેલા સ્થાન સદિશ અને સ્થાનાંતર સદિશ. જોકે બંનેની ચર્ચા આપણે આગળ કરી ચૂકેલા છીએ, ફરી પાછી આપણે ચર્ચાઓ અહીંયા કરવા જઈ રહ્યા છીએ. સ્થાન સદિશ કોને કહેશું એ અને સ્થાનાંતર સદિશ આપણે કોને ગણી શકીએ એ વસ્તુ બંનેને આપણે અલગ અલગથી સમજવાનું છે. તો પહેલું છે આપણી પાસે સ્થાન સદિશ. તો કોઈ પણ બિંદુ હોય અથવા કોઈ પદાર્થ છે કે કોઈ વસ્તુ છે એને તમારે કોઈ અંતર બતાવવું છે. દાખલા તરીકે હું છું તો મારાથી દિવાલનું અંતર મેં તમને આગળ પણ વાત કરી હતી કે ચારે બાજુ જે દિવાલ છે એ દિવાલ એનું અંતર મારે દર્શાવવું છે. તો એના માટે મને જરૂર પડશે કોની? કોઈ એક સંદર્ભ બિંદુની. તો આ જે સંદર્ભ બિંદુ છે એ આપણે જનરલી ઉગમ બિંદુ તરીકે લઈએ છીએ. હવે એ ઉગમ બિંદુ અને જે તે બિંદુ એને જોડતો એક સદિશ આવે, એ સદિશ એને કહીએ આપણે સ્થાન સદિશ. દાખલા તરીકે આપણી પાસે એક રચના છે આ રીતે. હવે આ જે રચના છે એમની અંદર માનો કે અહીંયા આપણી પાસે કોઈ આ બિંદુ છે P. તો બિંદુ P એને આ ઉગમ બિંદુ સાથે જોડતો જે સદિશ મળશે આપણને, અહીંયા આપણી પાસે બિંદુ આ P છે, તો બિંદુ P એને ઉગમ બિંદુ સાથે જોડતો સદિશ એને શું કહેવાય? સ્થાન સદિશ કહેવાય, સદિશ R. તો એને વ્યાખ્યાના સ્વરૂપમાં લખવું હોય તો શું લખી શકાય? તો કે જે તે બિંદુને તેના ઉગમ બિંદુ સાથે જોડતા સદિશને શું કહેવાય? સ્થાન સદિશ કહેવાય. હવે માની લો કે અહીંયા આપણી પાસે આ x અક્ષ છે અને આ છે y અક્ષ. તો આ બિંદુ P એનું મારે સ્થાન બતાવવું છે તો આપણે શું કરીએ? x અક્ષ પરથી લંબ દોરી આ રીતે અને અહીંયા y અક્ષ ઉપર લંબ દોરીશું. તો આ પરિસ્થિતિ પ્રમાણે એનું જે સ્થાન સદિશ છે સદિશ R એને દર્શાવવું છે. તો આ x દિશામાંનો ઘટક છે એટલે xi કેરેટ, આ y દિશામાંનો ઘટક છે એટલે yj કેરેટ લખી શકાય. તો સદિશ R બરાબર xi કેરેટ પ્લસ yj કેરેટ વડે દર્શાવી શકીએ. હવે માની લો કે આપણે બીજી પરિસ્થિતિ વિચારવી છે સ્થાનાંતર સદિશની. તો દાખલા તરીકે આપણે એક પરિસ્થિતિ પ્રમાણે વિચારીએ કે કણ જે છે ને એ કણ એને આપણે ગતિ કરતો ધારીએ. માની લો કે આ y અક્ષ x અક્ષ એમની અંદર આ કણ છે ને એ કણ માની લો કે કોઈ એક માર્ગ ઉપર ગતિ કરે છે. આ રીતનો એક માર્ગ છે એના ઉપર ગતિ કરે છે. ગતિ કરતો આ કણ એનું પ્રારંભિક સ્થાન છે એ ધારી લો કે અહીંયા P1 બિંદુ ઉપર છે. ત્યાંથી કણ ગતિ કરી અને અહીંયા P2 સ્થાન ઉપર આવી જાય છે. તો P1 જે છે એને આપણે ઉગમ બિંદુ સાથે જોડતો એક સદિશ દોર દે, એ આપણા માટે શું બની જશે? સ્થાન સદિશ બનશે. આ સદિશ R1. એ જ રીતના P2 જે છે એને ઉગમ બિંદુ સાથે જોડતો સદિશ બનાવી દે તો એ સદિશ R2 થાય. તો સ્થાનાંતર સદિશ એટલે શું? દોસ્તો સ્થાનાંતર એટલે આપણને ખબર છે સ્થાનમાં થતો ફેરફાર. અહીંયા સ્થાનાંતર સદિશની વાત છે. તો સ્થાનાંતર સદિશ એટલે આપણે એવું કહી શકીએ કે બે સ્થાન સદિશને જોડતો સદિશ. બે સ્થાન સદિશને જોડતો સદિશ એને આપણે કહી શકીએ સ્થાનાંતર સદિશ. બે સ્થાન સદિશને જોડતા સદિશને શું કહેવાય? જોડતા સદિશને સ્થાનાંતર સદિશ કહે છે. બરાબર. ચાલો હવે આ બે સ્થાન સદિશ છે ને જોડતો એક સદિશ હું ધ્યાનમાં લઈ લઉં તો માની લો કે આપણી પાસે અહીંયા એક સદિશ મળી જશે આ રીતના, જેને કહીએ આપણે ડેલ્ટા સદિશ R. તો આ R1 જે છે સદિશ R1, તો સદિશ R1 બરાબર શું લખી શકાય? આ રીતે લખી શકીએ x1i કેરેટ પ્લસ x2j કેરેટ. પછી R2 ના યામ બતાવો તો એને લખીએ આપણે x2i કેરેટ પ્લસ, સોરી ઉપર y આવશે ને કારણ કે y યામ છે આપણી પાસે, તો ત્યાં ચેન્જ કરી દઉં. ત્યાં થઈ જશે આપણી પાસે x
1 અને અહીંયા થશે આ y1. ચાલો x2i કેરેટ પ્લસ y2j કેરેટ, બરાબર છે. આ બે સદિશ થઈ ગયા આપણા. બંને વચ્ચેનો ડિફરન્સ મેળવવો છે આપણે, તો ડેલ્ટા સદિશ r ઇઝ ઇક્વલ ટુ r2 માઇનસ શું લખાય, r1 લખાય, સ્થાનાંતરના સૂત્ર પ્રમાણે સ્થાનમાં થતો ફેરફાર. ચાલો r2 કેટલા છે આપણી પાસે, x2i કેરેટ પ્લસ y2j કેરેટ માઇનસ x1i કેરેટ પ્લસ y1j કેરેટ, બરાબર છે. ચાલો હવે બેનો ડિફરન્સ લઈ લેશો તો i એટલે કે સરખા જે છે ને એનો તફાવત લેવાશે. તો x2 માઇનસ x1 બંનેમાંથી i કેરેટ કોમન આવશે. પછી એ રીતે લઈએ તો y2 માઇનસ y1 બંનેમાંથી j કેરેટ કોમન થઈ ગયું. કોના બરાબર છે, આ ડેલ્ટા સદિશ r બરાબર છે. અને આ રીતે પણ લખી શકાય, ડેલ્ટા સદિશ r ઇઝ ઇક્વલ ટુ x2 માઇનસ x1 એટલે ડેલ્ટા x કહેવાય, ડેલ્ટા xi કેરેટ પ્લસ ડેલ્ટા y j કેરેટ. એટલે આ થઈ ગયું આપણું સ્થાનાંતર સદિશ. એટલે કણ જો આપણો છે એ P1 બિંદુ પરથી ગતિ કરી અને P2 ઉપર પહોંચતો હોય તો આવી પરિસ્થિતિની અંદર એના સ્થાનમાં થતો ફેરફાર એને આપણે સ્થાનાંતર સદિશના સ્વરૂપમાં દર્શાવી શકીએ છીએ. ચાલો તો હવે વાત આપણે કરીએ એ નેક્સ્ટ ટોપિક છે આપણો સરેરાશ વેગનો. આ બધી જ વસ્તુ દોસ્તો આપણે ચેપ્ટર નંબર 3 માં અભ્યાસ કરેલો છે, એ જ વસ્તુ છે. સરેરાશ વેગ આપણે આગળ ચર્ચા કરી દીધી છે, એટલે વધારે ચર્ચામાં ફરી પાછળ ડીપમાં નહીં ઉતરીએ. સરેરાશ વેગ લેવો છે. સરેરાશ વેગ એટલે કણ આપણે એક બિંદુ પરથી બીજા બિંદુ ઉપર જતો હોય તો આવી પરિસ્થિતિની અંદર એના સ્થાનની અંદર કંઈક ફેરફાર થાય. સ્થાનમાં ફેરફાર થાય દોસ્તો એટલે આપણને સ્થાનાંતર મળે. તો એ કન્ડિશન પ્રમાણે આપણે જો સરેરાશ વેગને વ્યાખ્યાયિત કરીએ તો સરેરાશ વેગ એટલે શું, તો કે કણ એના સ્થાનમાં થતો ફેરફાર અથવા સ્થાનાંતર અને સમય આ બેનો ગુણોત્તર. તો લખી શકીએ આપણે શું, તો કે સરેરાશ વેગ બરાબર સ્થાનાંતરના છેદમાં શું આવશે, સમય આવશે, બરાબર. સ્થાનાંતરના છેદમાં સમય. સરેરાશ વેગ એને આપણે દર્શાવીએ ટેગ v વડે. તો ટેગ v બરાબર ડેલ્ટા, અહીંયા સદિશ સ્વરૂપે લઈએ તો સદિશ ડેલ્ટા સદિશ r અપોન ડેલ્ટા t. ચાલો હવે આપણી પાસે ડેલ્ટા સદિશ r છે. ડેલ્ટા સદિશ r જે છે એની જગ્યાએ આપણે આ પણ લખી શકીએ ડેલ્ટા xi કેરેટ પ્લસ ડેલ્ટા y j કેરેટ અપોન ડેલ્ટા t થશે આ પરિસ્થિતિ. બંનેને છેદ આપી દો અલગ અલગ, તો ડેલ્ટા x ના છેદમાં ડેલ્ટા t i કેરેટ પ્લસ ડેલ્ટા y ના છેદમાં ડેલ્ટા t j કેરેટ. ડેલ્ટા x બાય ડેલ્ટા t એટલે વેગ જ થયો, બરાબર. પણ કઈ દિશામાંનો થયો, x દિશામાં. vx i કેરેટ પ્લસ vy j કેરેટ. એટલે આ સદિશ v જે છે એના આપણને બે ઘટક મળી ગયા છે. હવે માની લો કે પરિસ્થિતિ છે આપણી પાસે એ અત્યારે આપણે એમ સમજીએ કે કણ જે છે એ એક બિંદુ પરથી બીજા બિંદુ ઉપર જાય છે. સમજો આ રીતની પરિસ્થિતિ છે આપણી પાસે. હવે અહીંયા ગતિ કરતો કણ આ રીતનો ગતિ કરે છે તો એ પરિસ્થિતિમાં એનું પ્રારંભિક જે સ્થાન છે એ આપણે આગળ પણ કીધું હતું એ મુજબ પ્રારંભિક સ્થાન એ સમજો કે અહીંયા છે. P1 પોઈન્ટ ઉપર. પછી ત્યાંથી ગતિ કરી અને ક્યાં આવે છે, P2 ઉપર આવે છે. ચલો આ P1 આ P2 બંનેને જોડતો સ્થાન સદિશ આપણી પાસે છે, બરાબર. બંનેને જોડતો સ્થાન સદિશ છે સદિશ R1 સદિશ R2. ક્લિયર. હવે અહીંયા આ જે પરિસ્થિતિ છે એના ઉપરથી આપણે વિચારીએ કે ભાઈ સરેરાશ વેગ છે એ આપણને વેગ શેની માહિતી આપે, પ્રારંભિક સ્થાન અંતિમ સ્થાન. સરેરાશ વેગ લેવો છે એટલે વેગની અંદર કંઈક ને કંઈક ફેરફાર આવતો હશે તો એના ઉપરથી આપણે સરેરાશ વેગને જાણવાનો પ્રયત્ન કરેલો હતો. પણ હજુ પણ મારે સૂક્ષ્મ વિચારવું છે. જો હજુ પણ આપણે સૂક્ષ્મ વિચારવું હોય તો આપણને જરૂર પડે કોની, તત્કાલીન.
તત્કાલીન વેગ લેવો હોય, બરાબર, તત્કાલીન વેગ લેવો એનો મતલબ શું થયો દોસ્તો? લિમિટ લેવી. લિમિટ લેશો તો કોની લિમિટ લેશો? તો જે પદ છેદમાં છે એના ટેન્ડ્સ ટુ 0 લેવાના. છેદમાં સમય હોય તો સમય ટેન્ડ્સ ટુ શું લઈ શકાય? 0. એટલે ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 એની લિમિટ આપણે લેવી પડશે. બરાબર છે? તો આપણી પાસે સૂત્ર છે ટેગ વી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા સદિશ આર અપોન ડેલ્ટા ટી. હવે તત્કાલીન લેવું છે એટલે આપણે લિમિટ લઈ લઈશું. લિમિટ છેદમાં કોણ છે? ડેલ્ટા ટી. ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0. અહીંયા તમારી પાસે ટેગ નીકળી જશે ડેલ્ટા સદિશ આર અપોન ડેલ્ટા ટી. ચાલો, ડેલ્ટા આર અપોન ડેલ્ટા ટી એનો મતલબ થઈ ગયો dr બાય dt. એટલે d સદિશ r અપોન dt કોના બરાબર? સદિશ v બરાબર. તો આને શું બોલી શકાય? સમયની સાપેક્ષે r એટલે કે સ્થાનાંતર છે અથવા સ્થાન, એનું એક વખત વિકલન કરો તો d બાય dt. r બરાબર શું હતું તમારી પાસે સ્ટાર્ટિંગમાં? xi કેરેટ પ્લસ yj કેરેટ. બંનેને d બાય dt અલગ અલગ આપી દેશો તો dx બાય dt i કેરેટ પ્લસ dy બાય dt j કેરેટ. dx બાય dt છે એટલે એ તમને વેગનો x ઘટક આપશે એટલે vx i કેરેટ પ્લસ vy j કેરેટ. એટલે આ રીતે આપણને સદિશના સ્વરૂપમાં ફરી પાછો આપણને ઘટક પ્રાપ્ત થશે, જેવું આપણે આગળ જોયું હતું એ જ વસ્તુ અહીંયા પણ છે. અહીંયા આપણે સૂક્ષ્મ સમયગાળાની વાત કરીએ છીએ. વેગની સરેરાશ વેગની દિશા અથવા વેગની દિશા કોની દિશામાં હોય દોસ્તો? સ્થાનાંતરની દિશામાં. સ્થાનાંતર જે દિશામાં થતું હશે એ દિશામાં આપણને વેગ પ્રાપ્ત થશે. ચાલો, હવે તત્કાલીન લેવું છે આપણે તો આમની અંદર આપણે બીજો એક આલેખ વિચારી અને એની અંદર સૂક્ષ્મ વિચારી શકીએ. માની લો કે આપણે ફરી પાછો એક આલેખ લઈએ જેમની અંદર કણ જે છે એ ગતિ કરતો હોય. તો ગતિ કરતા કણ માટે માની લો કે આ રીતનો કોઈ માર્ગ છે, એના ઉપર કણ ગતિ કરે છે. તો અહીંયા આપણે એક કણ એનું સ્થાન બતાવ્યું છે અને અહીંયા બીજો કણ છે એનું સ્થાન બતાવી દીધું, મતલબ એની પોઝિશન બતાવી છે. હવે આ બે વચ્ચેનો ડિફરન્સ છે દોસ્તો, એના પરથી તમારો સ્થાન સદિશ આ ડાયરેક્શનમાં મળશે. નેક્સ્ટ પોઝિશન બતાવું તમને તો એમની અંદર આપણે સૂક્ષ્મ ડિફરન્સ કરતા જઈએ. તો દરેક પોઝિશનમાં તમે જો આ રીતનો તમારો આલેખ હોય તો આ પરિસ્થિતિમાં આ બે વચ્ચેનો આપણે ડિફરન્સ લઈએ તો આ બેને જોડતો સદિશ આપણને જે મળે છે એ થોડોક આ રીતના મળશે. હજુ એવી સૂક્ષ્મ અને સૂક્ષ્મ પરિસ્થિતિ તમે ધ્યાનમાં લેશો તો એક પરિસ્થિતિ એવી આવશે આપણી પાસે કે જેમની અંદર આપણે એમ કહી શકીએ કે આપણો જે કણ છે ને એ કણ એના માટે સૂક્ષ્મ ડિફરન્સ આપણને લેતા લેતા આપણે એક પોઝિશન એવી પહોંચ્યા કે જ્યાં માત્ર આપણને એનો સ્પર્શક મળે. અહીંયા તમે આ બિંદુ P છે, તમે ડિફરન્સ લેતા લેતા સૂક્ષ્મ કરતા કરતા આગળ આવો છો તો માત્ર તમને શું મળે છે? સ્પર્શક મળે છે. સ્પર્શક જે દિશામાં હશે એ તમારા સ્થાનાંતરની દિશા થાય દરેક પોઝિશનની અંદર. જે તમારા સ્થાનાંતરની દિશા છે એ જ તમારા માટે કોની દિશા થશે? વેગની દિશા થશે. એટલે યાદ રાખવું શું? તો કે વેગની દિશા એ ક્યાં હોય? તો કે સ્થાનાંતરની દિશામાં હોય. બરાબર, વેગની દિશા ક્યાં હોય? સ્થાનાંતરની દિશામાં હોય. પછી વેગ છે એટલે આપણને સૂત્ર તો ખબર પડી ગયું તો ટેગ v બરાબર ડેલ્ટા સદિશ r અપોન ડેલ્ટા ટી. તો આના ઉપરથી તમે એકમ લેવા જાઓ તો મીટર પ્રતિ સેકન્ડ અથવા સીજીએસ એકમ બનાવો તો સેન્ટીમીટર પર સેકન્ડ લખી શકાય. ક્લિયર છે? એટલે આ થઈ વાત દોસ્તો આપણી સરેરાશ વેગની અને જોડે જોડે તત્કાલીન વેગની વાત કરી. આવી ચર્ચા આપણે વાત કરવી છે એ આપણે વાત કરીશું સરેરાશ પ્રવેગ માટે. ચાલો પ્રવેગને પહેલા વિચારીએ. પ્રવેગ, સરેરાશ પ્રવેગ. સરેરાશ પ્રવેગની અંદર પ્રવેગનું આપણને સૂત્ર પહેલા તો ખબર છે. હવે એ જે સૂત્ર છે એ સૂત્ર પ્રમાણે આપણે ચાલીએ તો ટેગ સદિશ a બરાબર ડેલ્ટા સદિશ v અપોન ડેલ્ટા ટી લખી શકીએ. માની લો કે આપણી પાસે જે કણ છે એ કણ એને આલેખ સ્વરૂપે આપણે બતાવીએ. ધારો કે આપણી પાસે જે કણ છે ને એ કણ આ રીતના ગતિપથ ઉપર ગતિ કરી રહ્યો છે.
શરૂઆતમાં એની પોઝિશન અહીંયા છે એટલે અહીંયા એનો સ્પર્શક આપણને આ દિશામાં મળશે. પછી ધારો કે એ કણ અહીંયા પહોંચી ગયો છે તો આ પોઝિશન પાસે એનો સ્પર્શક અહીંયા મળે. બરાબર, સોરી, વેગ લેવો પડશે આપણે. એટલે આના માટે હું વેગ બતાવી દઉં છું v1 અને v2. તો બંનેના વેગ આપણી પાસે અહીંયા થઈ જશે. ચાલો, અહીંયા વેગ છે આપણી પાસે v1 સદિશ v1, સોરી v2, અને અહીંયા જે પ્રારંભિક વેગ છે એ છે v1 છે. હવે આ જે પરિસ્થિતિ છે તો એ પરિસ્થિતિ પ્રમાણે આપણે અહીંયા ચાલવું પડશે. તો આપણે આગળની થિયરીની અંદર ચેક કરી દીધું છે. આપણે ડેલ્ટા સદિશ v બરાબર શું મળે તો કે ડેલ્ટા x, સોરી, અહીંયા મળશે આપણને આગળની થિયરીમાં ચેક કર્યું છે ડેલ્ટા સદિશ v બરાબર ડેલ્ટા vx i કેરેટ પ્લસ ડેલ્ટા vy j કેરેટ. આ એડ કરીએ આપણે અહીંયા તો ટેગ a ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા vx i કેરેટ પ્લસ ડેલ્ટા vy j કેરેટ અપોન ડેલ્ટા t. ચાલો, બંનેને ડેલ્ટા t તમે અલગ આપશો. ડેલ્ટા vx અપોન ડેલ્ટા t i કેરેટ પ્લસ ડેલ્ટા vy અપોન ડેલ્ટા t j કેરેટ. એટલે આ થઈ ગયું દોસ્તો તમારી પાસે પ્રવેગનો ભાગ. તો ડેલ્ટા ax i કેરેટ પ્લસ ડેલ્ટા ay j કેરેટ કોના બરાબર છે? ટેગ a બરાબર. હવે આમની અંદર આપણે ફરી પાછું વિચારવું પડશે ભાઈ પ્રવેગ જે છે એ પ્રવેગ એના ઉપરથી આપણે આગળ આવ્યા સરેરાશ પ્રવેગ ઉપર. જેમ વેગ પરથી આપણે વાત કરી હતી સરેરાશ વેગની, એમ આપણે ચર્ચા કરીએ છીએ પ્રવેગ પરથી કોની? સરેરાશ પ્રવેગની. કારણ કે સરેરાશ એટલા માટે જરૂર છે, વેગની અંદર સતત ફેરફાર થતો હોય તો કયા ભાગ પાસે કેટલા સમયગાળા આપણે કેટલા વેગથી ગતિ કરી રહ્યા હતા એના પરથી આપણને પ્રવેગ જાણવા મળશે. બીજું કે પ્રવેગની જે દિશા છે આ પ્રવેગની દિશા એ વેગમાં થતા ફેરફારની દિશામાં હોય. યાદ રાખજો, વેગમાં થતા ફેરફારની દિશામાં હોય છે. વેગની દિશામાં નહીં, વેગના થતા ફેરફારની દિશામાં હોય. તો વેગમાં જે ફેરફાર થાય એ મારે જાણવું હોય તો એના માટે મારે સૂક્ષ્મ વેગ એને ધ્યાનમાં લેવો પડે. જો સૂક્ષ્મ વેગને ધ્યાનમાં લેવો હોય તો ફરી પાછું શું લેવું પડે? લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 લેવું પડશે. તો આપણે ફરી પાછું લિમિટથી કામ કરીએ તો અહીંયા ટેગ a ઇઝ ઇક્વલ ટુ સૂત્ર છે આપણી પાસે ડેલ્ટા v અપોન ડેલ્ટા t. લિમિટ લીધી, લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા v અપોન ડેલ્ટા t. ટેગ નીકળી જશે. લિમિટ દૂર કરશો એટલે ડેલ્ટા નું થઈ જશે d, તો dv બાય dt. બરાબર, d સદિશ v બાય dt. v બરાબર શું છે તમારી પાસે? તો v બરાબર આગળની થિયરીમાં આપણે ચેક કર્યું છે vx i કેરેટ પ્લસ vy j કેરેટ છે. આપી દો બેને અલગ અલગ dvx બાય dt i કેરેટ પ્લસ dvy બાય dt j કેરેટ. ચાલો, dvx બાય dt એટલે એ થઈ ગયો a, તો ax i કેરેટ પ્લસ ay j કેરેટ. એટલે ફરી પાછા આપણને અહીંયા પ્રવેગ મળી ગયો છે. એ મળ્યો છે સદિશ a બરાબર ax i કેરેટ પ્લસ ay j કેરેટ. પ્રવેગની મારે દિશા ચેક કરવી છે દોસ્તો. પ્રવેગની દિશા ચેક કરવા માટે આપણે આલેખની અંદર સૂક્ષ્મ આ રીતનો આપણો કણ ગતિ કરે છે, આ રીતના બરાબર ગતિપથ, સોરી, ગતિપથ ઉપર ગતિ કરે છે. એ ગતિપથને આપણે ધ્યાનમાં લઈએ તો સૂક્ષ્મ ગતિપથ પ્રમાણે ચાલીએ તો આપણે સમજો આ રીતનો એક ગતિપથ તૈયાર થયો. હવે આ ગતિપથ ઉપર આપણે પહેલા એમ કીધું અહીંયા છે અને અહીંયા ગતિ છે. હવે ડિફરન્સ છે એને આપણે થોડો ઘટાડતા જઈએ.
જો ડિફરન્સ ને થોડોક આપણે ઘટાડીશું, અત્યારની પોઝિશન પ્રમાણે તમે સદિશને ડ્રો કરો, આ પહેલો સદિશ, આ જે છે એ તમારો બીજો સદિશ છે આ રીતે, બરાબર. આ બે વચ્ચેનો ડિફરન્સ અહીંયા જાય છે, એટલે આ તમારો થઈ ગયો ડેલ્ટા વી. આ V1 છે, આ V2 છે. તો ડેલ્ટા વી જે છે ને એની દિશામાં કોની દિશા હોય? પ્રવેગની દિશા હોય. હજુ આપણે ડિફરન્સ એને થોડો ઘટાડીએ. જો ડિફરન્સ એને ઘટાડવામાં આવે, બરાબર, માની લો કે અહીંથી આપણે સ્ટાર્ટ કરાવીએ છીએ આ પોઝિશન પાસે, આને એઝ ઇટ ઇઝ રાખીએ અને આને થોડુંક અહીંયા લઈ આવીએ, ડિફરન્સ ઘટાડીએ, તો પહેલો સદિશ જે આપણો જાય છે એ પહેલો સદિશ આ ડાયરેક્શનમાં છે, બીજો સદિશ આ ડાયરેક્શનમાં છે. એ બે વચ્ચેનો તમે ડિફરન્સ લેશો તો આ મળશે. આના પરથી તમારા પ્રવેગની દિશા તમે જોઈ શકો છો. એમ તમે જેટલો ને જેટલો સૂક્ષ્મ સમયગાળો લેતા જશો ને દોસ્તો, એટલો ને એટલો તમને પ્રવેગની દિશામાં ચેન્જીસ જોવા મળશે. શા માટે? પ્રવેગની દિશામાં કોના કારણે તફાવત આવ્યો, કોના કારણે ફેરફાર થયો? તો જેમ જેમ વેગની દિશા બદલાતી જશે તેમ તેમ પ્રવેગની દિશા પણ બદલાય છે. આ ખાસ નોંધ કરવાની છે. ઘણા વિદ્યાર્થીઓ અહીંયા ભૂલ કરતા હોય છે. પ્રવેગની દિશા કોની દિશામાં? તો કે વેગમાં થતા ફેરફારની દિશા લખવાની જગ્યાએ લખી નાખશે વેગની દિશામાં, પણ એવું હોતું નથી. ઇઝ ઇટ ક્લિયર? ખ્યાલ આવશે? ચાલો, આ બે વાત થઈ આપણી સરેરાશ વેગની અને સરેરાશ પ્રવેગની. એમ બે ચર્ચાઓ આપણે કરી દીધી છે. હવે આપણે જે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એ ચેપ્ટર નંબર 3 મુજબ નિયમિત પ્રવેગી ગતિ એના સમીકરણો તારવવા છે. નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો સદિશની રીતે મેળવો. કઈ રીતે? સદિશની રીતે મેળવો. જો સદિશની રીત કહે તો દોસ્તો તમારે આ આપણે અત્યારે જે ચર્ચા કરીએ છીએ એ મુજબ જવાનું છે, અને એમ જ આપી દે છે તો તમારે આગળ પ્રમાણે તમે કરી શકશો. ચાલો ચેક કરીએ. નિયમિત પ્રવેગી ગતિના સમીકરણની અંદર આપણે જે આલેખની રીતે કામ કર્યું હતું એ જ વસ્તુને ફરી પાછું અહીંયા દોહરાવીએ છીએ. આલેખ છે આપણી પાસે વેગ વિરુદ્ધ સમયનો છે. કોઈ કણ એ પ્રારંભિક અમુક વેગ સાથે જ પોતે અચળ પ્રવેગથી ગતિ કરે છે. આ એનો અચળ પ્રવેગ છે. તો આપણે આના ઉપરથી કામ કર્યું હતું એ વસ્તુ થોડુંક યાદ કરીએ એટલે ઓટોમેટિકલી આપણા સમીકરણો યાદ આવતા જશે. અહીંયા પ્રારંભિક વેગ v0 છે, અહીંયા અંતિમ વેગ છે આ v છે. નામ આપી દીધા હતા અહીંયા બિંદુઓને આપણે. અહીંયા આ બિંદુ a, અહીંયા b, c અને d. ક્લિયર? ચાલો, પહેલું સમીકરણ આપણે જે મેળવ્યું હતું એ પહેલું સમીકરણ હતું પ્રવેગનું સમીકરણ હતું. તો પ્રવેગ એટલે શું? તો કે વેગમાં થતો ફેરફાર. વેગમાં થતો ફેરફાર એટલે અંતિમ વેગ માઇનસ પ્રારંભિક. તો સદિશ v માઇનસ સદિશ v0 છેદમાં સમય કેટલો? t માઇનસ 0 લખાય. અહીંયા t બરાબર t સમય છે, અહીંયા t બરાબર 0 છે, પણ આપણે 0 ના લખીએ તો ચાલે. તો સદિશ at બરાબર સદિશ v માઇનસ સદિશ v0. v0 ને પહેલી બાજુ લઈએ તો સદિશ v બરાબર શું લખાય? તો કે સદિશ v બરાબર સદિશ v0 પ્લસ at. આ એક સમીકરણ થયું. અને ઘટક સ્વરૂપે લખીએ તો સદિશ vx બરાબર vx ઘટકના સ્વરૂપમાં લખવું છે એટલે સદિશને આપણે કાઢવું પડશે, બરાબર. એટલે માત્ર vx લઉં છું. vx બરાબર v0x પ્લસ axt અને vy બરાબર v0y પ્લસ ayt. આ બે ઘટકોના સ્વરૂપમાં ચર્ચા થઈ. હવે આપણે શું કામ કર્યું હતું કે આ જે આલેખ છે એ આલેખની અંદર વેગ વિરુદ્ધ સમયના આલેખમાં આલેખના ઢાળની નીચે ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ મેળવીએ તો પદાર્થ અથવા કણ એને કરેલું સ્થાનાંતર જાણી શકાય. તો અહીંયા તમે જોઈ શકો છો આ જે ક્ષેત્રફળની અંદર એક ભાગ આવશે આ ત્રિકોણ, બરાબર, અને બીજો ભાગ અહીંયા તમને જે દેખાય છે લંબચોરસ એ આવશે. તો સ્થાનાંતર બરાબર ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ પ્લસ લંબચોરસ કયો છે? લંબચોરસ છે OACD નું ક્ષેત્રફળ. ચાલો, ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ. પાયો થશે AC, વેધ થશે BC, લંબાઈ ગુણ્યા પહોળાઈ લંબચોરસ માટે OD ગુણ્યા CD. 1/2 AC. AC બરાબર આ AC ની જે વેલ્યુ છે એ જોઈએ છે મારે, એટલે મારે નીચે આવવું પડશે.
એટલે સમયનો ફેરફાર મળશે t. આ BC જોઈએ છે તો BC મેળવવા માટે ડાબી બાજુ જવાનું છે, વેગનો ફેરફાર મળશે સદિશ v માઇનસ સદિશ v0. સેમ રીતે લંબાઈ ગુણ્યા પહોળાઈ OD એટલે સમયનો ફેરફાર થયો t અને CD એટલે વેગનો ફેરફાર થયો v0 માઇનસ 0 એટલે v0. તો આપણે આને આ રીતે લખી શકીએ સ્થાનાંતરને બતાવીએ સદિશ s વડે તો 1/2 v માઇનસ v0 સદિશ v માઇનસ v0 ઇન્ટુ t પ્લસ સદિશ v0 ઇન્ટુ t. ચાલો v બરાબર શું લખી શકાય તો આ સમીકરણ 1 પરથી લખીએ એટલે 1/2 v ની જગ્યા ઉપર આવશે v0 પ્લસ સદિશ at માઇનસ v0 પ્લસ v0t. ચાલો v0 અંદર કેન્સલ થઈ જશે કૌંસમાં, અહીંયા કૌંસની બહાર t છે, at અંદર ગુણાશે એટલે 1/2 સદિશ at સ્ક્વેર પ્લસ સદિશ v0t. સ્થાનાંતર s બરાબર છે એટલે આને આપણે આ રીતે ચેન્જ કરી શકીએ. આને ચેન્જ કરવા જશો તો સદિશ s બરાબર v0t પ્લસ 1/2 સદિશ at સ્ક્વેર. ચલો ઘટક સ્વરૂપે લઈએ તો x બરાબર v0 xt પ્લસ 1/2 axt સ્ક્વેર. y સ્વરૂપે લઈએ તો y બરાબર v0 yt પ્લસ 1/2 ayt સ્ક્વેર. બરાબર, આ બે ઘટક સ્વરૂપે થઈ ગયું. હવે ત્રીજું લેવા માટે આપણે ફરી પાછા આગળ જઈએ તો એમની અંદર શું ચેન્જ કરી શકીએ આપણે તો આપણી પાસે સરેરાશ વેગનું સૂત્ર છે. સરેરાશ વેગ બરાબર સ્થાનાંતરના છેદમાં શું થાય દોસ્તો સમય થાય. આમાંથી તમે સ્થાનાંતરને કરતા બનાવો તો સ્થાનાંતર બરાબર સરેરાશ વેગ ગુણ્યા શું લઈ શકીએ સમય. ચાલો સરેરાશ એટલે એવરેજ તો v પ્લસ v0 બાય 2 ઇન્ટુ t તમારે લેવાનું છે પેલા પ્રવેગના સૂત્રમાંથી તો સદિશ v પ્લસ v0 બાય 2 t આપણે આગળ આવી જાઓ ફરી પાછા તો અહીંયા આ જે સમીકરણ છે આના ઉપરથી t ને કરતા બનાવી દો, એ એડ કરી દો અહીંયા તો અહીંયા એડ કરતા થશે સદિશ v માઇનસ v0 બાય a. ચાલો ઉપર થઈ ગયા વર્ગના તફાવત ના આવ્યો એટલે v સ્ક્વેર, જો સ્ક્વેર થાય એટલે સદિશ નીકળી જાય યાદ રાખજો. v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર છેદમાં આવશે 2 સદિશ a s બરાબર લઈ લો એને ઉપર તો 2 સદિશ s ઇન્ટુ સદિશ a v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર. સમીકરણ નંબર 3 ક્લિયર છે. આને પણ તમે ઘટક સ્વરૂપે લખી શકો 2ax ઇન્ટુ x બરાબર v સ્ક્વેર અહીંયા vx સ્ક્વેર માઇનસ v0 x સ્ક્વેર 2ay y બરાબર vy નો સ્ક્વેર માઇનસ v0 y સ્ક્વેર તરીકે પણ લખી શકાય. એટલે આ ત્રણ સમીકરણ જે છે દોસ્તો આપણે એને યાદ રાખવાના છે. બરાબર, એ જે 3 પોઈન્ટ છે ત્રણે ત્રણ સમીકરણ જેને આપણે યાદ રાખીએ જે આપણે આગળ પણ તે સૂત્ર તારવેલા છે એ જ વસ્તુ અહીંયા છે, ખાલી ચેન્જ શું છે સદિશ સ્વરૂપ આપણે એડ કર્યું છે, બાકી કોઈ વસ્તુ નવી નથી. હા હજુ કદાચ તમે આમાં એડ કરી શકો કણના આપણે પ્રારંભિક સ્થાનને 0 ગણાવ્યું છે તો જ્યાં જ્યાં તમને s દેખાય સદિશ s ત્યાં તમે s માઇનસ s0 પણ લખી શકો સ્થાનાંતર, અથવા સદિશ x તમે લીધું હોય તો એની જગ્યાએ શું લઈ શકાય સદિશ x માઇનસ x0 લઈ શકાય. કારણ કે x0 એટલે પ્રારંભિક સ્થાન છે, પ્રારંભિક સ્થાનને આપણે કેના વડે લઈ લઈએ 0 ગણી દઈએ કારણ કે શરૂઆતમાં તો 0 થી જ માપવાના છીએ. બરાબર છે, પણ મેં અહીંયા ધ્યાનમાં લીધું નથી. જો જરૂર હોય તો તમે લઈ પણ શકો છો. ઓકે.